તો ઘણી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજા અમદાવાદ ઉપર રીઝા અને મન મૂકીને વરસ્યા, પણ 5 કલાકની અંદર 4.25 ઇંચથી લઈ 9 ઇંચ સુધીનો વરસાદ અમદાવાદમાં ખાબક્યો અને તેના કારણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારો પાણી થઈ ગયા. ક્યાંક ઘૂંટણ સુધી પાણી ભરાયા તો ક્યાંક અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. હાલ શું પરિસ્થિતિ છે અને જ્યારે વરસાદ વરસ્યો ત્યારે કયા કયા વિસ્તારમાં પાણી ભરાયું, આ તમામ બાબતે વાતચીત કરીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા સાથે. અર્પણ, હાલ અમદાવાદમાં શું પરિસ્થિતિ છે? શું હજી પણ વરસાદ વરસી રહ્યો છે? કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે? તમામ બાબતે વિગતે જણાવશો. નુપુર, વાત કરું તો હાલમાં જે વરસાદ છે તે શહેરમાં બંધ થઈ ગયો છે. તેની તીવ્રતા ખૂબ જ ઘટી ગઈ છે એમ કહી શકાય, કારણ કે ગત મોડી રાત્રે જે પ્રમાણેની તીવ્રતાવાળો વરસાદ હતો, શહેરીજને કોઈ પણ રીતે કલ્પના નથી કરી કે આ પ્રકારનો વરસાદ પણ આવી શકે છે. કારણ કે ફક્ત ગણતરીના 3.5 થી 4 કલાકની અંદર શહેરમાં કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ તો કેટલાક વિસ્તારોમાં 8 થી 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. એટલે એના પરથી અંદાજ આવી જાય છે કે કેટલી મોટી તીવ્રતા સાથે આ વરસાદ શહેરમાં ગત રાત્રે ખાબક્યો છે. પરિણામે ગત રાત્રે સમગ્ર શહેરના જે મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે, તે ઉપરાંત આ વર્ષે બીજા એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ શહેરીજનોના સદનસીબે ફક્ત 3 થી 4 કલાક બાદ વરસાદે જે વિરામ લીધો અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે મોડી રાતથી સક્રિય થઈ ગયું હતું, તેમની કામગીરીના પરિણામે હાલ શહેરના જે ખાસ કરીને પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનના વિસ્તાર છે તેના મોટાભાગના વિસ્તારોમાંથી પાણી જે માર્ગો પર ભરાયેલા હતા તે ઉતરી ગયા છે. પરંતુ હાલ પણ શહેરના જે પૂર્વ અને ઉત્તર ઝોન તરફના જે વિસ્તાર છે, ખાસ કરીને ખોખરા, હાટકેશ્વર છે, દક્ષિણ ઝોનનો જે દાણી લીમડા વિસ્તાર છે, મણિનગર વિસ્તાર છે, નિકોલ, ઓઢાવ, નરોડા તરફના જે વિસ્તાર છે, ત્યાં હજી પણ ઘણા બધા વિસ્તારોમાં હજી ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તંત્ર હાલ ખડે પગે રહીને કામગીરી કરી રહ્યું છે. ગત મોડી રાત્રે જે રીતે વરસાદે તીવ્રતા પકડી તે સાથે જ મ્યુનિસિપલ તંત્રને અંદાજ આવી ગયો હતો અને પાછલા વર્ષોના અનુભવના આધારે આ વખતે કોઈ પણ તંત્રે ભૂલ નથી કરી. પરિણામે મ્યુનિસિપલ કમિશનરથી લઈને નાના કર્મચારી સહિતના તમામ જે અધિકારીઓ અને કર્મચારીઓ છે પોતપોતાની ફરજના સ્થળે પહોંચી ગયા હતા. ઉચ્ચ અધિકારીઓ જે એએમસી નો મુખ્ય કંટ્રોલ રૂમ છે પાલડી ખાતેનો, ત્યાં હાજર રહી અને શહેરની સમગ્ર જે પરિસ્થિતિ છે, એએમસી ના સ્ટાફની જે કામગીરી છે તેનું સતત મોનિટરિંગ કરતા હતા અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા હતા. આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાભ એ થયો છે કે ટ્રાફિક પોલીસની સાથે મળીને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે શહેરના જે વિવિધ માર્ગો ઉપર જુદા જુદા વિસ્તારમાં જે સીસીટીવી લગાવ્યા છે, તેના કારણે જે કંટ્રોલ રૂમમાં સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કયા સ્થળ પર કેવી પરિસ્થિતિ છે અને અધિકારીઓની સૂચના બાદ કર્મચારીઓ ત્યાં સ્થળ પર કેવી કામગીરી કરી રહ્યા છે. એટલે કયા વિસ્તારમાં કયા 4 રસ્તા પર પાણી ભરાવાના કારણે શું સમસ્યા સર્જાય છે, ટ્રાફિક વ્યવહાર કેવો છે, કેટલા લેવલ સુધી પાણી ભરાયેલા છે, આ તમામ માહિતી મ્યુનિસિપલ કંટ્રોલ રૂમમાં સતત મળી રહી છે અને મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી આ તમામ જે કામગીરી છે તેનું હાલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ અધિકારીઓને અલગ અલગ જવાબદારી સોંપી દેવામાં આવી છે. ખાસ કરીને એન્જિનિયરિંગ વિભાગના જે અધિકારીઓ છે તેમને ફિલ્ડમાં પહોંચી જવાના જે આદેશ અપાયા હતા ગત મોડી રાત્રે, તેના પરિણામે હાલ શહેરનો જે અડધો વિસ્તાર છે તેમાં ભરાયેલા જે મોટાભાગના પાણી છે તે હાલ ઉતરી ગયા છે. બીજી તરફ વાસણા બેરેજ ખાતે જે નદીની સપાટી વરસાદ શરૂ થયો તે દરમિયાન 134 ફૂટની હતી અને વરસાદની તીવ્રતાનો અંદાજ લગાવીને અધિકારીઓએ ખૂબ જ જે રાજ્યનો જે સિંચાઈ વિભાગ છે તેની સાથે સંકલન કરીને આજ સવાર સુધીમાં આ જે વાસણા બેરેજની સપાટી છે તે 128.50 ફૂટ કરી દેવાય છે, જેથી કરીને જે પાલડી વાસણાની આસપાસના જે વિસ્તારો હોય છે, જીવરાજ પાર્ક કે જ્યાં જે પાણી ભરાવ થાય છે, નદીની સપાટી વાસણા બેરેજ ખાતે ઘટાડવાના કારણે હાલ પશ્ચિમ વિસ્તારના મોટાભાગના પાણી ઉતરી ગયા છે. હજી પણ સમસ્યા શહેરના પૂર્વ વિસ્તારમાં છે, ખાસ કરીને જ્યાં જે હાટકેશ્વર સર્કલ કહેવાય છે કે ત્યાં ઓવરબ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે. તેના કારણે જે પાણીના નિકાલની વ્યવસ્થા હતી, જે ડ્રેનેજ લાઈનો હતી, જે કેચપીટો હતી, જે મેન હોલ હતા, તે સંપૂર્ણ ઢંકાઈ ગયા છે, જે ચોકઅપ થઈ ગયા છે. તેના કારણે હજી પણ જે માર્ગો પર ભરાયેલા પાણી છે તેનો નિકાલ નથી થઈ શક્યો. પરિણામે સમગ્ર વિસ્તાર જે છે કે જાણે કે બેટમાં ફેરવાઈ ગયો છે. આ જ પ્રકારના દ્રશ્યો જે ભાઈપુરા, ખોખરાના જે સોસાયટીઓ છે ત્યાં ઘરોમાં લોકો સુધી પાણી પહોંચી ચૂક્યા છે. તો ઓઢાવ અને નિકોલ તરફનો જે વિસ્તાર છે ત્યાં પણ જે વિવિધ જે રોડના કામો થયા હતા, ડ્રેનેજના કામો થયા હતા, આ આટલા મોટા પ્રમાણમાં જે વરસાદી પાણી ભરાયા હતા તેના કારણે કેટલીક જગ્યાએ રોડ બેસવાના મેસેજ પણ મળ્યા છે. એટલે દાણી લીમડા વિસ્તારમાં મેં અગાઉ વાત કરી તે પ્રમાણે દક્ષિણ ઝોનનો જે દાણી લીમડા વિસ્તાર છે તેનામાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે. જે લોકો છે, સ્થાનિકો છે, તેમને કમર સુધીના પાણીમાં થી પસાર થવાની ફરજ પડી રહી છે. એટલે કેટલાક વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર જે છે તે
પ્રયત્નો કરી અને આ જે ભરાયેલા પાણી છે તેને ઉતારવાનું અને તે બાદ આરોગ્યલક્ષી જે સુવિધા છે, ખાસ કરી જે પાણી ઓસરશે તે બાદ રોગચાળો ના ફેલાય તેના માટે જે દવાનો છંટકાવ કરવાનો છે, કાદવ કિચડની સફાઈ કરવાની છે, તે આ તમામ કામગીરી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ કરવાની છે. એટલે અધિકારીઓએ તમામ જે કર્મચારીઓ છે સંબંધિત વિભાગના છે તેમને આદેશ આપી દીધા છે અને હાલ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. નુપુર. જી અર્પણ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગત રાત્રે અમદાવાદ શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હતા. કોર્પોરેશન દ્વારા આ વખતે ઉમદા કામગીરી કરવામાં આવી છે. પાણીનો નિકાલ અને ત્યારબાદ રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ વગેરે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે શૈક્ષણિક કાર્યને પણ માઠી અસર પડી છે. પૂર્વ વિસ્તારની કેટલીક શાળાઓ જે છે તેને બંધ કરવાની ફરજ પડી છે. તો ક્યાંક મણિનગરની દિવાન બલ્લુભાઈ શાળામાં પાણી ભરાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હાલ દિવાલ બલ્લુભાઈ શાળાથી અમારી સાથે લાઈવ જોડાયા છે સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય. આશુતોષ, હાલ શું પરિસ્થિતિ છે? નુપુર, મધરાત્રિએ જે પ્રકારનો વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો છે જેને કારણે પૂર્વ વિસ્તાર જે છે સૌથી વધારે પ્રભાવિત થયો છે. હાટકેટ સીટીએમ હોય કે ખોખરા હોય, સમગ્ર જે વિસ્તાર છે તેમાં જળબંબાકારની સ્થિતિ જોવા પડી રહી છે. મણિનગરમાં પણ અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ખાસ કરીને જે કાંકરિયા તળાવ છે તેની જળ સપાટી વધતા આસપાસની જે સોસાયટીઓ, જે સ્કૂલો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. આપણે હાલમાં આવી ગયા છે અમદાવાદ શહેરની જાણીતી સ્કૂલ છે દિવાન બલ્લુભાઈ, ત્યાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા છે. જે સમગ્રનું જે ગ્રાઉન્ડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે જેને કારણે પાણી ભરાયા છે. કાંકથી કાંકરિયામાં જે પ્રકારની પાણીનું જળસ્તર છે તે વધતા જે પાણી છે તે બેક માર્યું છે, જેની પરિસ્થિતિ હાલ દિવાન બલ્લુભાઈમાં આપણે જોવા મળી રહી છે. જેની અસર જે સ્કૂલમાં પણ પડી છે. શૈક્ષણિક કાર્ય આજે બંધ રાખવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારની લગભગ તમામ જે શાળાઓ છે તેને પણ આજે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે જે પાણી છે તે ઉતરતું નથી અને જેને કારણે આ પ્રકારનો નિર્ણય ડીઓએ કર્યો છે કે જે પણ વિસ્તાર છે જેવા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે તમામ જે શાળાઓ છે તે બંધ કરવામાં આવે. દિવાન બલ્લુભાઈ પર શાળા પણ આજે બંધ રાખવામાં આવી છે, જેને કારણે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક કાર્ય પર તેની અસર થઈ. નુપુર. જી આશુતોષ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં 4.25 ઇંચ વરસાદ, ક્યાંક 6.25 ઇંચ વરસાદ, 6.5 ઇંચ વરસાદ, 7 ઇંચ અને 8.5-9 ઇંચ સુધીનો વરસાદ માત્ર 4 થી 5 કલાકની અંદર પડ્યો અને તેના કારણે સમગ્ર અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તો ક્યાંક રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. પરંતુ સદનસીબે આ વખતે કોર્પોરેશન તંત્ર સમયસર જાગી ચૂક્યું હતું અને રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાણી જે ભરાયા હતા જે વિસ્તારોમાં, તે પાણી ઓસરવા માટેના જે એન્જિનિયરિંગ ટીમ છે તેમને પણ આદેશ આપી દેવામાં આવ્યા હતા. તો સાથે જ અંડરપાસને પણ સાવચેતીના ભાગરૂપે વહેલાસર બંધ કરી દેવામાં આવ્યા હતા.